ત્યાર પછી આપણે સ્વાધ્યાય 7.2 માં પ્રશ્ન બીજો જોઈએ કે તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN, એટલે કે આપેલા ત્રિકોણ બે સમરૂપ છે તે સાબિત કરવા માટે આપણે નીચેની ખાલી જગ્યા પૂરવી પડે. ત્રિકોણ ART અને PEN બે સમરૂપ છે તેથી આપણે કહી શકીએ કે અહીં ત્રિકોણ ART સમરૂપ ત્રિકોણ P એકરૂપ સમરૂપ નહીં પરંતુ આપણે એકરૂપ PEN એમાં A ની સામે કયો ખૂણો સમરૂપ થાય તો કે P, પછી R ની સામે કયો ખૂણો થાય E, T ની સામે એકરૂપ થશે N. તો આ P ની સામે A ની સામે P ખૂણો, R ની સામે E અને T ની સામે N ખૂણો એકરૂપ થશે. હવે આપણે નીચે પ્રમાણે આપણે શરત પ્રમાણે જોઈએ તો એમાં એ છે કે જો તમારે શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે એટલે કે બાજુ અને બાજુ ત્રણેય બાજુ સરખી છે તે પરથી આપણે ઉપયોગ કરવો હોય તો AR એટલે કે આ ત્રિકોણમાં AR છે બાજુ, આપણે આ ત્રિકોણમાં કઈ બાજુ સરખી હોઈ શકે તો કે AR ની સરખી EP અથવા PE. ત્યાર પછી RT, હવે આ ત્રિકોણમાં RT છે તો આ ત્રિકોણમાં આવી એકરૂપ બાજુ કઈ હશે તો કે EN, આ EN. ત્રીજું છે AT, હવે ત્રીજામાં આ AT જે છે એની સમાન આ ત્રિકોણમાં કઈ થાય તો કે PN. અને બાબા શરતને આધારે બે ત્રિકોણને એકરૂપ જે અનુરૂપ બાજુ થાય તે લખીએ. હવે એના પછીનો બીજો પ્રશ્ન બીજી જગ્યામાં કે જો ખૂણો T બરાબર ખૂણો N, એટલે કે T અને N છે કેવા છે તો કે અનુરૂપ છે, એકરૂપ છે બે. હવે આપેલ હોય અને બાજુ ખૂણો અને બાજુ શરતનો ઉપયોગ કરવો હોય આપણે તો આ જે બાજુ આપેલી છે આ ત્રિકોણમાં કઈ બધી એકરૂપ થાય તો કે અહીંયા RT છે તો આ ત્રિકોણમાં EN થાય. પછી આપણે આમાં છે PN તો આ ત્રિકોણમાં એની AT થવું જોઈએ તો જેની આ બાજુ છે એ બાજુ ખૂણો અને બાજુ આ શરત પ્રમાણે ઉપયોગ કરી શકાય. એના પછી ત્રીજું છે કે જો AT બરાબર PN, એટલે આ AT એના બરાબર આ PN આ બાજુ આપેલી હોય અને તમારે એટલે કે ખૂણો બાજુ ખૂણો શરતનો ઉપયોગ કરવો હોય તો કયા બે પરિણામો હોવા જોઈએ. હવે એક તો આપણે બાજુ આવી ગઈ AT અને PN, હવે આ બાજુ પરથી આપણે એવા કયા બે ખૂણા, કેમ કે બાજુ તો આવી ગઈ ખૂબ આખું છે એમાં બે ખૂણા લેવાના થાય તો ખૂણો RAT અને કયો થાય આમાં EPN, એટલે કે A અને P બે થયા. હવે એના પછી તો કે RTA બરાબર ENP, તો આમાં T અને N થયા અને આમાં P અને A થયા. બે એકરૂપ થાય તો આપણે ખૂણો બાજુ અને ખૂણો તે શરતને અનુસારે આ પરિણામ મેળવી શકાય છે. તો આ આપણે પ્રશ્ન બીજો જોયો. હવે પછીનો પ્રશ્ન ત્રીજો જોઈએ. તો હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો કે તમારે ત્રિકોણ AMT એકરૂપ ત્રિકોણ AMQ સાબિત કરવાનું છે, જેમાં નીચેની સાબિતીમાં ખૂટતા કારણ આપણે કરવાના છે. કારણ અહીંયા આપેલા છે, આપણે માત્ર એના પગલા આપેલા છે અને કારણ આપણે કરવાના ખાલી જગ્યા પૂરવાના છે. તો એમાં જો આ A, P અને Q, એમાં જો બે ત્રિકોણ છે AMP અને AMQ. હવે આ બે જે સમરૂપ છે, હવે જોઈએ પેલું કે PM બરાબર QM, એટલે કે PM અને QM છે એ બરાબર સરખા છે તો એ આપેલા છે, બંને સરખા જ આપેલા છે. પછી ખૂણો PMA બરાબર ખૂણો QMA છે. PMA
ખૂણો QMA બંને છે એ એકબીજાને બરાબર છે, તો એ પણ આપેલું છે તો કે બરાબર જ છે। ત્યાર પછી AM બરાબર A, એટલે આ શું છે તો કે બે ત્રિકોણની સામાન્ય બાજુ થાય। આ AMQ અને AMP આ બંને ત્રિકોણ છે એના આ સામાન્ય બાજુ કઈ થાય તો કે AM થાય, તો AM બરાબર AM એટલે સામાન્ય બાજુ। ત્યાર પછી ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ છે। હવે આપણે આ કોના આધારે કહી શકીએ તો કે જો આ AMP અને AMQ આ બંને ત્રિકોણ છે એકરૂપ છે। એકરૂપ કોના આધારે કેવા છે તો કે જો આ બે બાજુ સરખી છે, પછી આ AM એટલે ઈ બાજુ પણ સરખી થઈ બંનેની, અને આ ખૂણા પણ બંનેના સરખા છે, તો બાજુ પછી ખૂણો અને બાજુ, આ બાજુમાં બાજુ આ ખૂણો અને બાજુ એટલે કઈ સરખાવશે તો કે બાખું બા શરતના કારણે આ બંને છે સરખા બને છે। બાખું બા શરતના કારણે ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMQ બને છે। આપણે આ પેલી આકૃતિ પરથી કારણ લખ્યા। હવે એના પછીનો પ્રશ્ન ચોથો પ્રશ્ન જોઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો A 30 અંશ, ખૂણો B 40 અંશ અને ખૂણો C 110 અંશ છે। તો આપણે ત્રિકોણ દોરીએ। A, B અને C। હવે એમાં A છે એ 30 નું છે, પછી B 40 નું છે, અને C 110 નું છે, બરાબર। હવે ત્રિકોણ PQR માં P છે એ શું છે P છે એ 30 અંશ છે, પછી આ Q 40 અંશ છે અને R છે એ 110 અંશ છે, એટલે ત્રણેયના ખૂણાના માપ કેવા છે તો કે સરખા છે। તો એક વિદ્યાર્થી એવો જવાબ આપે છે તો કે એક વિદ્યાર્થી કહે છે કે ખૂબ શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે, શું એ સાચો છે તો કે કહી શકીએ કે ના। અને શા માટે નહીં તો કે ખૂબ શરત આવી છે જ નહીં, એટલે અંદરના ત્રણ ખૂણા સરખા હોય તો આપણે બીજું કોઈ કારણ આપી શકીએ કે એ સમરૂપ છે, પરંતુ આપણે શરત પ્રમાણે જોઈએ તો ખૂબ એવી શરત આપણે છે જ નહીં એકરૂપતા માટેની। તો એમાં સાચું છે તો લખીએ કે ના, વિદ્યાર્થીનો જવાબ ખોટો છે, ખોટો છે। હવે એમાં કારણ લખીએ તો કે કારણ ખૂબ એ એકરૂપતાની શરત નથી। હવે આ ખૂબ એકરૂપતા માટેની શરત છે નહીં, એટલા માટે આ વિદ્યાર્થી છે ખોટો છે ને તેથી આ ત્રિકોણ છે એકરૂપ છે નહીં એવું આપણે કહી શકીએ છીએ। હવે એના પછીનો પ્રશ્ન પાંચમો જોઈએ। ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ આપણે કે આ નીચે આપેલ આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ છે। હવે અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવેલા છે, તો ત્રિકોણ RAT એકરૂપ ખાલી જગ્યા શું લખી શકાય? એટલે કે આપણે બે ત્રિકોણ છે એમાંથી નિશાનીથી આપણે અનુરૂપ છે તેવું દર્શાવેલું છે। હવે RAT એકરૂપ કયો ત્રિકોણ એટલે કે કેવી રીતના આપણે લખશું તો જોઈએ પહેલા ત્રિકોણ RAT અને ત્રિકોણ WON માં, હવે આ બંનેમાં શું આપેલું છે તો કે RAT ખૂણો RAT બરાબર WON ખૂણો WON આપેલ છે કેમાં આકૃતિમાં। હવે એક ખૂણો આપેલો છે, ત્યાર પછી AR, હવે આ AR બાજુ થઈ બરાબર
WO આકૃતિમાં આપેલ છે. ત્યાર પછી આ AT એની પણ બરાબર NO અથવા ON આપેલ છે. હવે એના પરથી આપણે કહેવાનું છે કે આપણે જે સંગતતા મળી એટલે કે આકૃતિમાં આપણે જે છે તે પ્રમાણે સંગતતા RAT સંગતતા WON કયો ખૂણો લઈએ એટલે કે R ની સામે W આવે, પછી A ની સામે A સંગત O થાય અને T ની સંગત N થાય. તો જે R ની સંગત W, A ની સંગત O, T ની સંગત W, તેથી ત્રિકોણ RAT એકરૂપ ત્રિકોણ WON થાય છે. આપણે ખાલી જગ્યામાં શું લખીએ તો કે W ત્રિકોણ WON આમ લખી શકાય છે. આપેલી આકૃતિ અને નિશાની ઉપરથી એકરૂપ આ રીતે છે એમ કહી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 6 જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે કે એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો એટલે કે ત્રિકોણ BCE એકરૂપ કઈ જગ્યા છે. તો આકૃતિ પરથી આપણે જોઈએ કે આકૃતિમાં આપણે દર્શાવેલું છે કે BCE અને DEA માં જોઈએ ત્રિકોણ BCE અને ત્રિકોણ DTA માં આપણે જોઈએ કે આ BC છે એ બરાબર છે, BC બરાબર BT આકૃતિમાં આપેલ છે. ત્યાર પછી આ BC જોયું, પછી ખૂણો C બરાબર ખૂણો BTA એટલે ખૂણો C અને ખૂણો T છે એ એકરૂપ થયા. ત્યાર પછી TA બરાબર CA આ પણ આપેલા છે. તેથી આપણે કહી શકીએ કે સંગતતા અથવા અહીંયા લખું સંગતતા BCA સંગત BTA માં જોઈએ કે ખૂણા B ની સાથે ખૂણો B સંગત છે, ખૂણા C ની સાથે ખૂણો T સંગત છે અને ખૂણા A ની સાથે ખૂણો A સંગત છે. તેથી ત્રિકોણ BCA એકરૂપ ત્રિકોણ BTA આ રીતે બનશે. તો આપણે ખાલી જગ્યામાં શું લખશું ત્રિકોણ BTA બરાબર. હવે આપેલી આકૃતિ જોઈ. હવે એના પછીનું અહીંયા બીજું છે કે બે ત્રિકોણ અહીંયા પણ આપેલા છે. હવે એમાં QRS સુધીની QRS આપેલા છે અને બીજો ત્રિકોણ છે TPQ કે અહીં ત્રિકોણ QRS અને ત્રિકોણ TP અને Q માં આપણે આ PT છે અને આ QR બંને સમાન છે. જો કે PT બરાબર QR આકૃતિમાં દર્શાવેલા છે. ત્યાર પછી ખૂણો P અને ખૂણો R પણ સમાન છે.
અને ખૂણો ટી અને ક્યુ સમાન છે એટલે કે ખૂણો ટી બરાબર ખૂણો ક્યુ આર એસ. ત્યાર પછી ખૂણો ક્યુ ટી પી બરાબર ખૂણો એસ ક્યુ આર. સમાન થશે, બંને છે અનુરૂપ થશે. તો એક બાજુ સમાન છે અને બે ખૂણા એટલે કે ટી અને ક્યુ સમાન છે, ટી અને આર સમાન છે અને આ બાજુ સમાન છે, તો આપણે કહી શકીએ કે સંગતતા હવે આપણે અહીંયા સંગતતા જોઈતી એમાં જો કઈ જોઈતી તો કે બે બાજુ એવીને એક ખૂણો આવ્યો તો એમાં આપણે બાજુ જોઈતી. આ બાજુબા સંગતતાને આધારે જોઈએ તો હવે આપણે અહીંયા કઈ સંગતતા થશે તો કે એક અને બે ખૂણા એક બાજુ થાય છે. આ ત્રિકોણ આપણે એમ જ થાય છે તો સંગતતા ટી પી ક્યુ સંગત ક્યુ આર એસ કઈ સંગતતા થશે તો કે ખૂબાખુ. ખૂબાખુ શરતના આધારે સંગતતા ટી પી ક્યુ ક્યુ આર એસ એટલે ટી ક્યુ પછી ટી આર અને ક્યુ આર સંગત ક્યુ એસ સંગત થાય છે. તેથી ત્રિકોણ ટી પી ક્યુ એકરૂપ ત્રિકોણ ક્યુ આર એસ. હવે ક્યુ આર એસ અહીંયા આપેલા છે તો ખાલી જગ્યામાં આપણે ટી પી ક્યુ ત્રિકોણ લખવાનું. આ પ્રશ્ન આપણે છઠ્ઠો જોયો. હવે એના પછીનો 7મો પ્રશ્ન જોઈએ. સાતમો પ્રશ્ન જોઈએ આપણે કે ચોરસ ખાનાવાળા કાગળ પર સમાન ક્ષેત્રફળવાળા બે એવા ત્રિકોણ દોરો કે જેમાં પેલું છે કે જે ત્રિકોણો એકરૂપ હોય અને બીજું છે કે જે ત્રિકોણો એકરૂપ નથી. હવે આપણે ક્ષેત્રફળ સમાન હોવું જોઈએ અને પરિમિતિ પણ એની સમાન શું કહી શકાય એના વિશે આપણે બે ત્રિકોણ લીધેલા છે. તો ત્રિકોણ એ બી અને સી, ત્રિકોણ પી સી ડી બરાબર. હવે એના બાજુના માપ પણ આપેલા છે અને એનું ક્ષેત્રફળ પણ એ અંદર દર્શાવેલું છે. તો આપણે જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય. એનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. હવે આપણે ત્રિકોણ એબીસી માટે જોઈએ. ત્રિકોણ એબીસી બરાબર 1/2 પાયો ગુણ્યા વેધમાં 1/2 એટલે 1/2 પાયો એટલે કેવું થશે તો કે આપણે જે પ્રમાણે 4 લખીએ તેને આપણે પાયો કહીએ. સોરી આ પાયો છે અને નીચેનો વેધ થાય. તો 4 ગુણ્યા 3 એટલે કેટલા થાય 4 તેરી 12 ગુણ્યા 1/2 એટલે કેટલા થાય તો કે 6 મળશે. 6 ગુણ્યા 1 એટલે 6 ચોરસ સેમી. 2 × 12 6 ગુણ્યા 1 એટલે 6 તો 6 ચોરસ સેમી. ત્રિકોણ એબીસી એનું ક્ષેત્રફળ મેળવ્યું. હવે આપણે ત્રિકોણ પીસીડી નું જોઈએ. પીસીડી એમાં પણ 1/2 પાયો ગુણ્યા વેધ મળશે. 1/2 પાયો 4 છે અહીં અને વેધ પણ 3 છે. તો આ પ્રમાણે જ મળશે એમાં 1/2 ગુણ્યા 12 2 × 12 એટલે એમાં પણ 6 ચોરસ સેમી. તો બંનેના ક્ષેત્રફળ કેવા મળ્યા છે તો કે સરખા. તેથી બંનેના ક્ષેત્રફળ સરખા. ક્ષેત્રફળ સરખા મળ્યા. હવે આપણે એની પરિમિતિ શોધીએ.
તો પરિમિતિમાં અહીં લખું ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે આપણે જે કે ચારે બાજુના માપ એટલે કે બધી બાજુના માપનો સરવાળો કરીએ તો 4, 3 અને 5. 4 + 3 + 5. 4 ને 3 7, 7 ને 5 12. 12 શૂન્ય આવે છે આ. અને હવે આપણે ત્રિકોણ PCD ની પરિમિતિ બરાબર કેટલી થશે તો કે 5, 3, 4. 5 + 3 + 4. 5 ને 3 8, 8 ને 4 12. 12 શૂન્ય આવશે. હવે બંનેની ક્ષેત્રફળ પણ સરખું મેળવ્યું અને બંનેની પરિમિતિ પણ સરખી મેળવી. તેથી આપણે કહી શકીએ કે બંનેની પરિમિતિ સમાન છે. તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PCD મળે છે. બંનેના ક્ષેત્રફળ અને પરિમિતિ સરખા છે. તેથી ત્રિકોણ ABC અને ત્રિકોણ PCD બંને સમાન છે. આ એની આકૃતિ આપેલી છે. હવે એનું બીજું જોઈએ કે જે ત્રિકોણો એકરૂપ નથી તે માટે જોઈએ. હવે ત્યાર પછી બીજું જોઈએ કે જે ત્રિકોણો એકરૂપ નથી. હવે તેમાં જોઈએ કે ત્રિકોણ XYZ અને MYZ માં એનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ XYZ જે રીતે આપણે આગળ જોયું હતું ત્રિકોણ ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 પછી પાયામાં 4 એને ગુણ્યા 3. એટલે આમાં પણ 4 × 12 12 ભાગ્યા 2 એટલે કેટલું આવશે તો કે 6. ત્યાર પછી ત્રિકોણ MYZ નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયામાં છે 4 અને વેધમાં છે 3. ચાર તેરી 12 12 ભાગ્યા 2 એટલે આમાં પણ 6 આવશે. ત્યાર પછી હવે બંનેના ક્ષેત્રફળ સરખા આવેલા છે પરંતુ આપણે પરિમિતિ જોઈએ તો ત્રિકોણ XYZ ની પરિમિતિ. ત્યાર પછી ત્રિકોણ MYZ ની પરિમિતિ. હવે XYZ માં 3, 5 અને 4. 3 + 4 + 5. 4 ને 3 7, 7 ને 5 12 શૂન્ય આવે છે. અને આમાં છે 4, 4 અને 3.5. 4 + 4 + 3.5. 4 ને 4 8, 8 ને 3 11, 11.5 આવે છે. તો બંનેની પરિમિતિ છે કેવી છે તો કે અસમાન. તો ત્રિકોણ XYZ ની પરિમિતિ લખીએ કે પરિમિતિ બરાબર ત્રિકોણ XYZ does not equal to MYZ. તેથી ત્રિકોણ XYZ અને ત્રિકોણ MYZ એકરૂપ નથી. આપણે પરિમિતિ અલગ આવે છે એટલા માટે કહી શકીએ કે બંને ત્રિકોણ છે એ એકરૂપ છે નહીં. ત્યાર પછી આપણે 7.2 માં જોઈએ પ્રશ્ન 8 કે નીચે બે ત્રિકોણોની એવી કાચી આકૃતિ દોરો કે જેમાં એકરૂપ ભાગની 5 જોડીઓ હોય છતાં ત્રિકોણો એકરૂપ ન હોય. હવે આવું બની શકે નહીં કેમ કે એકરૂપ ત્રિકોણ બનવા માટે માત્ર 3 શરત જરૂરી છે અને 5 શરત હોય નહીં. એટલા માટે આપણે કહી શકીએ કે આ પ્રશ્ન છે એ ખોટો છે. એકરૂપ 5 ભાગો
હોય છતાં ત્રિકોણ એકરૂપ ન બને એવું બની શકે જ નહીં. જો 3 હોય તો પણ ત્રિકોણ એકરૂપ બની જાય છે. ત્યાર પછી પ્રશ્ન 9મો જોઈએ. નવમો દાખલો જોઈએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની વધુ એક જોડી આપો. તમે કઈ શરતનો ઉપયોગ કર્યો? હવે આપણે આ બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં હવે બી અને ક્યુ છે એ કાટકોણ છે, એટલે ત્રિકોણ બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર આપેલા છે. હવે બંને ત્રિકોણને એકરૂપ બનાવવા માટે એટલે કે ત્રિકોણને એકરૂપ બનાવવા માટે હજી એક જોડણી એટલે કે એક જોડણી જરૂર છે. તો આપણે આ બે ખૂણા છે એકરૂપ થાય તો એની બાજુ પણ થાય. તો ત્રિકોણમાં બીસી બરાબર ક્યુઆર સમાન છે, એટલે કે બીસી બરાબર ક્યુઆર છે. હવે બીસી બરાબર ક્યુઆર, હવે જોઈએ કે ખૂણો બાજુ અને ખૂણો, આમાં પણ ખૂણો બાજુ અને ખૂણો બન્યું છે. તેથી આ ખૂ શરતને આધારે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર બને છે. ખૂ શરતને આધારે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બને છે. જે આપણે એક જોડ માંગતા હતા તેમાં બીસી અને ક્યુઆર છે એ બાજુ એની સમાન થશે. બે ખૂણા આપેલા છે. હવે એના પછી 10મો પ્રશ્ન જોઈએ. 10મા પ્રશ્નમાં જોઈએ કે સમજાવો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફઈડી શા માટે છે? તો આપણે આકૃતિ આપેલી છે તેમાં જોઈએ કે કાટકોણ બી માં કાટકોણ છે અને ઈ કાટકોણ છે. પછી એ અને એફ છે એકરૂપ છે. પછી બીસી અને ડીઈ, તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એફઈડી માં ખૂણો બી બરાબર ખૂણો ઈ બરાબર 90 આપેલ છે. ત્યાર પછી ખૂણો એ બરાબર ખૂણો એફ આપેલ છે. હવે આપણે તેના પરથી કહી શકીએ કે ખૂણો સી અને ડી બરાબર હોઈ શકે. ડી અને સી ના માપ સરખા હોઈ શકે. અને આપણે બાજુ કઈ જોઈ તો કે બીસી અને ડીઈ બરાબર ડીઈ સમાંતર છે. તેથી સંગતતા એ બી સી સંગત છે એફ ઈ ડી માટે ખૂ બાહુ શરત પ્રમાણે કઈ શરત? ખૂણો બાજુ અને ખૂણો, ખૂણો બાજુ અને ખૂણો, અથવા આ ખૂણો કહી શકીએ ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો બંને સમાન છે. તેથી ખૂ શરત પ્રમાણે એબીસી સંગત એફઈડી એમાં એ સંગત એફ, બી ખૂણાને સંગત છે ઈ અને સી ખૂણાને સંગત ખૂણો ડી થાય. તેથી ત્રિકોણ એબીસી એકરૂપ ખૂણો એફઈડી થાય છે.
તેના પરથી આપણે બતાવ્યું કે ખૂણો એબીસી એકરૂપ ખૂણો એફઈડી થાય છે. તો અહીં આપણે સ્વાધ્યાય 7.2 છે એ પૂર્ણ કરીએ છીએ. 7મા ધોરણનું આપણે 7મું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.